નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર આપનું બધાનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 10 અંગ્રેજીની અંદર આપણે ગયા વિડીયોની અંદર શું કર્યું હતું? તો લેસન 1 જે છે એના આપણે ક્વેશ્ચન આન્સર શરૂ કર્યા. આપણે ટ્રેક ટુ તાજમહલ ના આપણે સવાલ જવાબ જોયા, ફકરા, કોમ્પ્રિહેન્શન અને એના સવાલ જવાબ. આજે આપણે જોશું નવનીત પેજ નંબર 24, પેરેગ્રાફ નંબર 5. તો in rural Uttar Pradesh, over 60% of people are without power. ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારમાં 60% કરતા પણ વધારે ઘરો એ પાવર વિનાના છે. સીતાપુર district is one such place with no power. સીતાપુર district છે તેમાંનું એક છે જે પાવર વિનાનું છે. A small social enterprise called Meragaon Power MGP is trying to change things. એક નાનકડી સામાજિક સંસ્થા મેરાગાંવ પાવર કહેવાતી MGP એણે આ પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન કરી રહી છે. They are putting 2 solar panels at a time. તેઓ એક સમયે 2 સોલાર પેનલ બેસાડી રહ્યા છે. In just over a year, MGP has connected more than 3,500 customers to solar power mini grid. એક વર્ષમાં MGP એ 3,500 કરતા પણ વધારે ગ્રાહકોને MGP સોલાર પાવર ગ્રીડ ના ગ્રામ્ય લેવલ પર મિની ગ્રીડ ના લેવલે જોઈન્ટ કરી દીધા છે. પેરેગ્રાફ સમજીએ, પેરેગ્રાફ પૂરો કર્યો. હવે આપણે પ્રશ્ન જોઈએ. પહેલો, વોટ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ? તો ઉત્તર પ્રદેશની મુખ્ય સમસ્યા શું છે? તો કે ભાઈ તમે જોશો કે ધ મેઇન પ્રોબ્લેમ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઇઝ ધેટ over 60% of households are without power. કે 60% કરતા પણ વધારે ઘર જે છે એ પાવર વગરના છે. બરાબર? હવે એના પછી જોઈએ તો બીજો સવાલ, how is MGP trying to change things? તો કે MGP are trying to change things by putting 2 solar panels at a time. કે કેવી રીતે MGP છે તે આ સ્થિતિ બદલી રહી છે? તો કે એક સમયે 2 સોલાર પેનલ બેસાડીને. ત્રીજો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ MGP's effort? MGP ના પ્રયત્નોનું પરિણામ શું આવ્યું છે? તો કે ભાઈ એનો રિઝલ્ટ એ આવ્યું કે 3,500 કરતા પણ વધારે લોકો ગ્રાહકો એમાં જોડાઈ ગયા છે. As a result, MGP's effort, more than 3,500 customers are connected to solar power mini grid at the village level. બરાબર? છેલ્લી 3 લીટી છે એનો જવાબ છે. હવે છઠ્ઠો પેરેગ્રાફ જોઈએ. Village by village, MGP is building a network of low-cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. ગામથી ગામ MGP છે તે નેટવર્ક બાંધી રહી છે નીચા દરનું સોલાર માઇક્રોગ્રીડ્સનું, જે 2 LED લેમ્પ અને 1 મોબાઈલ ચાર્જિંગનો પોઈન્ટ જે પૈસા ચૂકવતા ઘર છે
એ લોકોને આપે છે અને અઠવાડિયાના 25 રૂપિયાની સાવ નીચી કિંમતથી. ધેટ ઇઝ ચીપર દેન કેરોસીન. તે કેરોસીનના ખર્ચ કરતાં પણ સસ્તું છે. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ અક્રોસ અ મંથ, કે જે લગભગ એક મહિનામાં ડબલ થઈ જાય છે. સોલાર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર હેલ્થ. સોલાર પાવર જે છે એ ધૂમ્ર રહિત પ્રકાશનો સ્ત્રોત છે જે ગ્રાહકોના સ્વાસ્થ્યને ફાયદા લઈને આવે છે. તો હવે આપણે સવાલ જોઈએ. What is MGP doing? MGP is building a network of low-cost solar microgrids that provide two LED lamps, two LED lights, and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. બરોબર. સ્ટાર્ટિંગમાં જવાબ છે એનો જોજો. જવાબ ગોતવાનો પ્રયત્ન કરવાનો છે. What are the advantages of solar power? So solar power is cheaper than kerosene and being a smokeless source of light, it is good for the customer's health. સોલાર પાવર છે તે કેરોસીન કરતાં સસ્તું છે અને તે ધૂમ્ર રહિત પ્રકાશનો સ્ત્રોત હોવાને લીધે તે ગ્રાહકોના સ્વાસ્થ્યને પણ સારું છે. What facilities does MGP provide with microgrid? માઇક્રોગ્રીડ સાથે શું ફેસિલિટી MGP આપે છે? કે MGP provides two LED lights and a mobile charging point with a network of low cost solar microgrid. MGP છે તે બે LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગનો પોઈન્ટ છે તે માઇક્રોગ્રીડ સાથે આપે છે. કઈ લીટીમાં જવાબ છે? તો કે તમે જોશો અને તમે તરત જ કહી દેશો કે સર બોલો બીજો પેરેગ્રાફ છે ને એમાં ઉપર છે. બીજો પેરેગ્રાફ નહીં પણ છઠ્ઠા પેરેગ્રાફમાં જવાબ જ આવી ગયો હતો એટલે ત્રીજી અને ચોથી લાઈનમાં છે. જોજો. હવે સાતમો પેરેગ્રાફ સમજીએ આપણે. તો installing a microgrid is a grand event in the village and everyone gets involved in the village of Damdampurawa. The team mapped the village house by house beneath the scorching midday sun, working out where to place which wire so as to connect the customer to the power source. ઇન્સ્ટોલિંગ માઇક્રોગ્રીડ છે ને, માઇક્રોગ્રીડનું ઇન્સ્ટોલ કરવું એ એક ભવ્ય ઘટના છે. ગામની અંદર દરેક વ્યક્તિ એની અંદર ઇન્વોલ્વ થાય છે. દમદમપુરાવા ગામની અંદર અને ટીમ છે તે ગામનો ઘરથી ઘરનો નકશો બનાવી રહી છે. ધોમ ધકતા તડકા નીચે કામ કરી રહી છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, અને જેથી કરીને તે વાયર એ કસ્ટમર માટે થઈ અને તે પાવર સોર્સ હેઠળ બધાને કનેક્ટ કરી શકે એ માટે. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન while others look on, calling out orders or watching the curious proceeding wide-eyed. કેટલાક ઘર ધારકો છે તેની અંદર જોડાય છે, જ્યારે કેટલાક છે એ ઊભા જુએ છે અને ઓર્ડર કરે છે, અને કેટલાક જે છે એને આતુરતાપૂર્વક કોવડી આંખોથી જોયા કરે છે. આ બધું કે હું કરે છે આ રાવ, ઘરથી ઘર ટપે ને ઘડી છાપરા ઉપર ચડે ને આ તે ને હા. અને અમુક જણા તો ઓર્ડર કરતા હોય, હે ભાઈ વાયર ત્યાં ના જોઈએ, ઓલી બાજુ લઈ લે, ત્યાં નડે અમને, એમ કરીને ઓર્ડર કરતા હોય. ગામમાં આટલી રીતના કામ ન કરવા દે. વિશેષ પ્રમાણમાં ચર્ચા આપણે પાઠ લાવ્યો હતો ત્યારે કરી હતી, અત્યારે નહીં કરું. અત્યારે સવાલ જવાબ ઉપર જશું આપણે માત્ર. તો પેલો ક્વેશ્ચન છે, વાય ડઝ ધ ટીમ મેપ ધ વિલેજ? શા માટે ટીમ છે એ ગામના
નકશો લઈ રહી છે. નકશો શા માટે લે છે? The team maps the village to work out where to place each wire so as to connect the customer to the power source. ટીમ છે તે ગામનો નકશો એ માટે લે છે જેથી કરીને તે એક જગ્યાએથી બીજી જગ્યાએ તાર અને ગ્રાહકને પાવર સોર્સ હેઠળ આવરી શકે. સેકન્ડ ક્વેશ્ચન છે વાય ઇઝ ઇન્સ્ટોલેશન ઓફ અ માઇક્રોગ્રીડ અ ગ્રેન્ડ ઇવેન્ટ? શા માટે માઇક્રોગ્રીડનું ઇન્સ્ટોલેશન છે તે એક ભવ્ય ઘટના છે? ઇન્સ્ટોલેશન ઓફ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રેન્ડ ઇવેન્ટ બીકોઝ. જ્યારે પણ વાયથી ક્વેશ્ચન હોય ત્યારે જવાબ બીકોઝથી આપવાનો. એવરીવન ગેટ્સ ઇન્વોલ્વડ ઇન ઇટ, સમ જોઈન ઇન while others look on. કેમ કે એમાં કેટલાકથી જોડાઈ છે ને જ્યારે કેટલાક જે ઊભા જોવે છે. કોલિંગ આઉટ ઓર્ડર આપે છે. વોચિંગ ધ પ્રોસીજિંગ વિથ ક્યુરિયસ એન્ડ વાઇડ આઈઝ, અથવા તો આતુરતાપૂર્વક ઊભા જોવે છે અને પૂરી આંખોથી જોયા રાખે કે કરે. બરાબર. 8મો પેરેગ્રાફ સમજી લઈએ. તો the roof of a sturdy brick walled house in each village is always chosen as the site of the panel and the battery. મજબૂત છાપરું જે છે ઈંટવાળા ઘરનું મજબૂત છાપરું એ આ ઘર પર પસંદ કરવામાં આવે છે અને જેથી ત્યાં પેનલ્સ અને બેટરી બેસાડી શકાય. Azaz, one of the company's first electrician to be recruited from the local district block of Rusa, installed the panel in a southerly direction to capture as much sunlight as possible. કંપનીનો પેલો ઇલેક્ટ્રિશિયન એઝાજ એને રૂસાના બ્લોક જિલ્લાના રૂસા બ્લોકનો જે જિલ્લો છે એમાં એની નિમણૂક કરવામાં આવે છે સ્થાનીય વિસ્તારમાં, જે આ પેનલને દક્ષિણ દિશામાં બેસાડે છે વધુમાં વધુ સૂર્યપ્રકાશ કેપ્ચર કરવા માટે. ચાલો હવે ક્વેશ્ચન આન્સર જોઈએ. વેર આર ધ પેનલ્સ? પેજ નંબર 25 પર છે, જોજો. વેર આર ધ પેનલ્સ એન્ડ ધ બેટરી ઇન્સ્ટોલ્ડ? બેટરી અને પેનલ ક્યાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે? તો કે ધ પેનલ્સ એન્ડ ધ બેટરી આર ઇન્સ્ટોલ્ડ on the roof of a sturdy brick walled house. મજબૂત ઈંટ વાળું જે મકાન છે એનું છાપરું પસંદ કરવામાં આવે છે આ બેટરી અને પેનલ બેસાડવા માટે. બીજું છે પ્રશ્ન, why is the panel installed in a southerly direction? બીજી રીતના પ્રશ્ન પૂછે તો how is the panel installed? The panel is installed in a southerly direction to capture as much sunlight as possible. સાઉથર્લી ડિરેક્શનમાં એ માટે બેસાડવામાં આવે છે જેથી કરીને વધારેમાં વધારે સૂર્યપ્રકાશ છે એને કેપ્ચર કરી શકાય. લાસ્ટ ક્વેશ્ચન ફકરાનો, હુ ઇઝ એઝાઝ? તો કે એઝાઝ કોણ છે? એઝાઝ is one of the company's first electrician. એઝાઝ છે તે કંપનીનો પહેલો ઇલેક્ટ્રિશિયન છે. who is recruited from the local district block of Rusa? જેને લોકલ ડિસ્ટ્રિક્ટ રૂસાના જિલ્લાના જે સ્થાયી જિલ્લો છે એના દ્વારા એને નિયુક્ત કરવામાં આવેલ છે. પેરેગ્રાફ નંબર 9 સમજીએ. તો we are saving our environment with this light.
અમે આ પ્રકાશ દ્વારા પર્યાવરણ બચાવી રહ્યા છીએ. એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ આઈધર. અને અમારા ઘરમાં જરાય હવે પ્રદૂષણ નથી. સેઇંગ અ ફાર્મર ફ્રોમ ધ વિલેજ. ગામનો એક ખેડૂત કહે છે. ન્યૂ બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ એમંગ ધ કસ્ટમર્સ ટુ. નવા જે બિઝનેસ છે, નવા ઉદ્યોગોની પણ શરૂઆત આનામાં ગામમાં થઈ રહી છે ગ્રાહકો દ્વારા. બીજા ખેડૂતે કહ્યું, ઇન ધ વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વ્યૂ સારીઝ બાય નાઇટ. અને ગામની અંદર લોકો છે તે આ લાઇટનો ઉપયોગ રાત્રિ દરમિયાન સાડી વણવા માટે કરે છે. One man now has a night business making in another. One man now has a night business making plastic tablecloth. બીજામાં એક માણસને હવે રાત્રિ દરમિયાન ટેબલનું પ્લાસ્ટિક ક્લોથ બનાવવાનો બિઝનેસ છે. તે કહે છે, ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઇટ. અમે જમીએ અને રસોઈ કરીએ દરમિયાન લાઇટ હોય એ તો બહુ સરસ કહેવાય. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર નાવ. અમારા બાળકો પણ હવે વધુ અભ્યાસ કરે છે. પેલો ક્વેશ્ચન, સોલાર વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ સોલાર પાવર. સોલાર પાવરના શું લાભ છે? તો કે સોલાર પાવર સેવ્સ ધ એન્વાયરમેન્ટ, સ્ટોપ્સ પોલ્યુશન એન્ડ હેલ્પ્સ ટુ સ્ટાર્ટ ન્યૂ બિઝનેસ. સોલાર પાવર છે તે પર્યાવરણ બચાવે છે, પ્રદૂષણ અટકાવે છે અને નવા બિઝનેસની શરૂઆત કરાવે છે. બીજું, વાય આર ધ પીપલ ઓફ ધ વિલેજ હેપી. શા માટે ગામના લોકો ખુશ છે? તો કે the people of the village are happy because they have light while they cook and eat and children are also studying more. ગામના લોકો ખુશ છે કારણ કે તેઓ પાસે હવે લાઇટ છે અને તેઓ જમે છે અને રસોઈ કરે છે ત્યારે લાઇટ હોય છે અને તેમના બાળકો પણ વધારે અભ્યાસ કરે છે. ત્રીજો ક્વેશ્ચન છે તો એમાં તો પૂરું કરવાનું છે ભાઈ. ઈ તો હાવ ઈઝી છે કેમ કે તમને તરત જ મળી જાય. ઇન વન વિલેજ કસ્ટમર આર યુઝિંગ ધ લાઇટ ટુ પછી શું છે તો કે વ્યૂ સારીઝ બાય નાઇટ. પછી ચોથું છે વન મેન હેઝ અ નાઇટ બિઝનેસ ઓફ. ઈ પણ પૂરું કરવાનું છે. ઓફ પછી શું છે તો કે મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. તો કે પ્લાસ્ટિકનું ટેબલ ક્લોથ છે તે આ બનાવવાનો માટેનો એને બિઝનેસ છે. બરાબર. તો આપણે અહીંયા જે છે સીતાપુર સ્લાઇડ છે એના પ્રશ્નો પૂર્ણ કર્યા. હવે આપણે સ્ટાર્ટ કરશું તો કે પલક્કડ લાઇબ્રેરીનો ફકરો પેજ નંબર 25 પર 10મો ફકરો છે. બરાબર. દસમો ફકરો. In Kerala, the Palakkad District Public Library has been up and running since September 2013. કેરલાની અંદર પલક્કડ જિલ્લાની પબ્લિક લાઇબ્રેરી છે એ સપ્ટેમ્બર 2013 થી રનિંગ એટલે કે ચાલુ છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. તે એક સરસ અને આધુનિક લાઇબ્રેરી છે. અ સેન્ટર ઓફ ઇન્ફોર્મેશન, માહિતીનું કેન્દ્ર, નોલેજ, જ્ઞાન, વિઝડમ, દાપણ, કલ્ચરલ એક્ટિવિટી, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રિસર્ચ એન્ડ રેફરન્સ, સંશોધન અને સંદર્ભ. બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ઓફ ડિફરન્ટ રીઝન. પરંતુ તાજેતરમાં તે કંઈક અલગ જ સમાચારમાં છે. અ થર્ડ ઓફ ઇટ 1000 મેમ્બર્સ આર વિમેન. તેના 1000 સભ્યોમાંના ત્રીજા ભાગના સભ્યો છે તે સ્ત્રીઓ છે. These women supported by the space the library offered them. આ સ્ત્રીઓને
તેમને અલગ જ વિભાગ આપી શેર કરી અને એને સપોર્ટ કરવામાં આવ્યો છે. launched a women's unit in February 2014. 2014 ની અંદર એક સ્ત્રીઓનો અલગ જ વિભાગ છે લોન્ચ કરવામાં આવ્યો. The unit got together to discuss methods of empowering women. આ યુનિટ છે તે ભેગું થયું સ્ત્રીઓની શક્તિ વિશે, સ્ત્રીઓની શક્તિ વધારવા માટેની ચર્ચા કરવા માટે ભેગું થયું. બરાબર. ક્વેશ્ચન નંબર 1 જોઈએ તો when was the Palakkad district library started? So the Palakkad district library was started in September 2013. Second question, what is unique about the library members? 1/3 of the 1,000 members of the library are women. એના 1000ના ત્રીજા ભાગના જે સભ્યો છે તે છે સ્ત્રીઓ છે. The library is a center for. લાઇબ્રેરી છે તે સેન્ટર કોના માટેનું છે તો ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચર એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. ચોથો ક્વેશ્ચન જોઈએ તો why was the library in news? આ લાઇબ્રેરી સમાચારમાં શું કામ એને છે તો કે the library was in news because the women members supported by the shared space library offered them launched a women's unit in February 2014. લાઇબ્રેરી છે તે સમાચારમાં છે કારણ કે સ્ત્રીઓના સભ્યોને એક અલગ જ સ્થાન, અલગ જ જગ્યા આપી અને એને સપોર્ટ કરવામાં આવે છે અને સ્ત્રીઓનું યુનિટ છે ફેબ્રુઆરી 2014માં લોન્ચ કરવામાં આવે છે. પાંચમો ક્વેશ્ચન, what did the women's unit discuss? The women's unit discussed the methods of empowering women. Last two line છે એ આનો આન્સર છે કે યુનિટ છે તે ડિસ્કસ કરવા માટે ભેગું થાય છે સ્ત્રી સશક્તિકરણ વિશે ચર્ચા કરવા માટે. બરાબર. 11મો પેરેગ્રાફ સમજી લઈએ. So the library opened its hall for film screening, workshop in home economy or gardening, child care or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional problems. લાઇબ્રેરી છે તે તેના હોલમાં ફિલ્મ સ્ક્રીનિંગ માટે, વર્કશોપ માટે, પછી ઘરના વ્યવહારો માટે, બાગાયત માટે, પછી બાળકોની સંભાળ લેવા માટેની કલા શીખવવા અને સ્ત્રીઓને જે ફેમિલીના ઝઘડા છે એમાં અને કાયદાકીય ઝઘડા છે તેમાં જ વ્યવસાયિક જે સમસ્યાઓ છે એમાં મદદ મળી રહે એ માટે થઈ અને લાઇબ્રેરી ઓપન કરવામાં આવી છે. The secretary of the library pointed out that through reading women would realize their own strength. કે સેક્રેટરી, લાઇબ્રેરીના સેક્રેટરી છે તે પોઈન્ટ આઉટ કરે છે એટલે કે દર્શાવે છે કે વાંચન દરમિયાન સ્ત્રીઓ છે તેમની શક્તિઓને સમજી શકે છે અને ફોર જે યુનિટી અને એક એકતા બહાર લાવી શકે છે. પહેલો ક્વેશ્ચન જોઈએ તો વોટ ડીડ ધ સેક્રેટરી પોઈન્ટ આઉટ? સેક્રેટરીએ શું દર્શાવ્યું? તો સેક્રેટરી પોઈન્ટેડ આઉટ ધેટ થ્રુ રીડિંગ women would realize their own strength and for their unity. Next question જોઈએ તો how does the library help women? કેવી રીતે લાઇબ્રેરી સ્ત્રીઓને મદદ કરે છે? તો કે the library helps women to manage family conflicts, legal disputes and professional problems.
લાઇબ્રેરી છે તે સ્ત્રીઓને ફેમિલીના ઝઘડા, કાયદાકીય ઝઘડા અને વ્યવસાયિક પ્રોબ્લેમને નિવારવામાં મદદ કરે છે. What kind of workshops are conducted in the library? Workshops in the homes, economics, gardening, childcare, and arts are conducted in the library. ઘર મેનેજ કરવું, બાગાયત, બાળકોની સંભાળ, કલા, પછી આ બધું લાઇબ્રેરીમાં બજાવવામાં આવે છે. For what did the library open its hall for? તેનો હોલ શા માટે ખોલેલો છે? તેના માટે તો કે the library opened its hall for film screening, ફિલ્મનું પ્રદર્શન કરવા, વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ, ઘરનું મેનેજ કરવા માટેનો વર્કશોપ માટે, ઓર ગાર્ડનિંગ, બાગાયત માટે, ચાઇલ્ડ કેર, બાળકોની સંભાળ માટે, ધ આર્ટ, કલા માટે, ફોર વિમેન ટુ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ, અને ફેમિલીના ઝઘડા જે મેનેજ કરવા માટે, લીગલ ડિસ્પ્યુટ, કાયદાકીય ઝઘડાઓના નિવારણ માટે, એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ અને વ્યવસાયિક જે પ્રોબ્લેમ્સ છે, સમસ્યાઓ છે એના નિવારણ માટે. બરાબર. 12મો પેરેગ્રાફ જોઈએ તો it was noted that the lending libraries of earlier times were disappearing and the present rural reading rooms were too often full of only male readers. એ પણ નોંધવામાં આવે છે કે પહેલાનો સમય છે લાઇબ્રેરીનો તે હવે અદ્રશ્ય થવા માંડ્યો છે અને હાલના જે સમયની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર લાઇબ્રેરીમાં જે પુષ્કળ જે મેલ રીડર્સ છે એટલે કે પુરુષ વાચકો છે એનાથી જ ભરાયેલો હોય છે રૂમ. The unit discussed that if the once well-read women of Kerala continued to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. યુનિટની અંદર એ ડિસ્કસ કરવામાં આવે છે કે જો કેરળની જે શિક્ષિત સ્ત્રીઓ છે તે ટીવીની સામે બેસી અને જો સમય બગાડશે તો એક સમય એવો આવશે કે આ સ્ત્રીઓ છે તે અંધારું છે ઘરની બહાર જતા પણ ડરશે. So the unit has formulated plans on opening separate reading room for women. તેથી યુનિટ છે એણે એક સ્ત્રીઓ માટેનો સેપરેટ અલગ જ એક વાંચવાનો રૂમ છે તેની રચના કરી બંધાવ્યો. ક્વેશ્ચન નંબર 1 જોઈએ તો what was the problem of the libraries of earlier times and the present time? અત્યારના સમયના પ્રેઝન્ટ અત્યારનો સમય અને પહેલાના સમયની સમસ્યા શું હતી લાઇબ્રેરીની? The libraries of the earlier times were disappearing. પહેલાના સમયની લાઇબ્રેરી છે અદ્રશ્ય થઈ રહી છે. And the libraries of the present time were full of male readers. અત્યારના સમયની લાઇબ્રેરીની અંદર જે છે એ લોકો પુરુષ વાચકોથી જ ભરેલ હોય છે. If the women wasted their time in watching TV, પછી પૂરું કરવાનું છે તો ડાર્ક જે શબ્દ દેખાય છે બધા પૂર્ણ કરેલા છે. It would encourage a climate in which women are afraid to go out after dark. Last question જોઈ લઈએ પેરેગ્રાફનો. તો what has the women's unit planned? The women's unit has planned to open separate reading rooms for women. Ready? હવે છે 13મો ફકરો, છેલ્લો ફકરો.
એના પછી આપણે આ લેક્ચર પણ પૂર્ણ કરી દઈએ. Palakkad District Library stands tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops, and reading rooms. And then there are the books which will provide the women the strength they need to make good use of these opportunities. પલક્કડ ડિસ્ટ્રિક્ટની લાઇબ્રેરી છે તે એક મસાલ બનીને ઊભી છે કે સ્ત્રીઓની સશક્તિકરણ માટે ક્લાસીસ દ્વારા, ક્લબ દ્વારા, ક્લબ વર્કશોપ, રીડિંગ રૂમ્સ અને તેના દ્વારા તે સ્ત્રીઓ બુક્સ એને પ્રોવાઈડ કરે છે સ્ત્રીઓને કે જે તેમની શક્તિ અને કેળવવામાં ને તેમને એક સારી તક ઊભી કરે છે. Fellow question, how does the library encourage women empowerment? The library encourages women empowerment through classes, clubs, workshops and reading rooms. Second question છે, how will the work help women? કેવી રીતના બુક્સ છે તે સ્ત્રીઓને મદદ કરે છે? તો જવાબ આપણે ગોતીએ તો the books will give women the strength to make good use of opportunities to empower themselves. તો કે ભાઈ છેલ્લી 4 લીટી છે એનો જવાબ છે. નેક્સ્ટ લાસ્ટ ક્વેશ્ચન, આ આપણે આપણા લેક્ચરનો લાસ્ટ ક્વેશ્ચન અને પેરેગ્રાફનો પણ લાસ્ટ ક્વેશ્ચન. What does the library stand as? The library stands as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops and reading rooms. એક મસાલ બનીને ઊભી છે લાઇબ્રેરી, ક્લાસીસ, ક્લબ, વર્કશોપ દ્વારા સ્ત્રી સશક્તિકરણ ને વધારે છે. બરાબર, તો આપણે અહીંયા સુધી આ લેક્ચર રાખીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી પાછા જે છે એ શોર્ટ નોટ લઈ અને ફરી પાછા આપણે મળશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો આવજો.